હેલો, હા બોલો. હા કોણ? હકુબત છે. હકુબત. વાત તમારો નંબર પાછો સેવ ન હોય ને? હા સેવ ના હોય એટલે હમણાં વાત થઈ ને આપણા જીતાભાઈ. હા હા હા, બોલો બોલો. બરોબર. એટલે આ રીતે પ્રોબ્લેમ છે. પ્રૂફ હું બધે આપું પણ તમે ગમે તે ને ઉપાડો, ખોટા કરતા હું સાથે જ છું તમારે. બરોબર, હું તમને ગોતું પણ દેવ વિશે બોલો ને એ વાત. તો અમારે ઈ છે ઈ અમે આપી છીએ કે ભારતમાં દેવી દેવસ્થાન કે પીર પેગંબર કોઈ હોય અને જો એનો પરચો હોય તો આવું ખરાબ કરનારા છે એના નામથી ખરાબ કરે છે, પેલા તેનું જ નામ નાખે ને. મારી વાત સમજો, બોલે જે બધાની મારી વાત સમજો. માણસને કોઈ આમંત્રણ તો નહીં દેતું અંબાજી જાવ કોઈ જગ્યાએ, પોતપોતાની શ્રદ્ધાથી જાય છે ને ભાઈ. શ્રદ્ધા હારે વાત નથી. એવું આપણે સનાતન ધર્મમાં કે આપણે ઇન્ડિયામાં એવું તો વસ્તુ નથી ને ભાઈ કે કોઈ જગ્યાએ કોઈ મંદિર ના જઈ શકે, પોતપોતાની આસ્થા લઈને જાય છે. આસ્થાની વાત નથી કરતો હું આસ્થાની વાત નથી કરતો, હું પરચાની હારે વાત કરું છું. જે તમને પરચો આપે છે, જે તમને કહું મેલી વિદ્યાર્થી જે માણસને ડરાવે છે, તો ઈ દેવમાં એવડી તાકાત હોય તો આ બધાનું સારું કરે છે, આવડા જે કરે છે તો એને પકડી છે. બરોબર બરોબર, હું શું કહું, મેલી વિદ્યા માતાજી ભગવાન કોઈ નથી કરતું, ભુવાઓના ધંધા છે. મને એટલું ખબર છે કે ભગવાનને ખાલી ઉપની જરૂર છે, ભૂખ માત્ર ભુવાને છે. જો એમાંય મહાપુરુષો એવું બોલ્યા કે દેવને ધરી સુવાળી લાપસી, આ દેવને તો બાસી ધરીને ખાઈ ગયા ઓલા પૂજારી. કોઈથી ભગવાનને ક્યાંય દુઃખ લીધો નથી. ભગવાન તો તમે પોતે ભગવાન છો, સ્વયં તમે પોતે મેલડી છો, સ્વયં તમે પોતે ભગવાન છો, એવું બધા મહાપુરુષોએ કીધું છે. મહાપુરુષે કીધું, તમારી વાત 1000% સાચી. હાલો બરોબર, પણ તો પછી આપણે એમ કહી દે કે પોતે જ્યાં છે તે કામ કરો ને. તમે બધા ઉપર સંવિધાનમાં તમે માનો છો ભાઈ, બરોબર, સંવિધાનથી તમે ચાલો છો તો હથિયાર રાખે એટલે શું ગુનો થાય? 135 ની કલમ લાગે આપણે હથિયાર નહીં. કોઈ કેક કાપતું યાર, તો આની કરતા મનસુખ એક કામ જ કરો ને, આપણે બધા મંદિરોમાં છે ને એક માતાજી પર બધા ઉપર કેસ કરી દો તમે કે આ બધા માતાજી આ મૂર્તિ બધી છે તલવાર ને આ લઈને બેઠા છે. થોડી વસ્તુ યાર આવી આવતી. હું સપોર્ટ ની વાત કરું છું આપને. સાંભળો, ઈ વાત તમને કરું કે હથિયાર જે માતાજી બધે પાંચ તલવારું, ગદાવું, કુવાડિયું બધું રાખ્યું હતું. અટાણે ખાલી તમે માતાજીના નામે ખાલી ગદા લઈને નીકળો એટલે હમણાં કેસ થાય કેસ. મંદિરમાં બેઠા છે ઈ પ્લાસ્ટિક ના રાખ્યા છે, હાથા હથિયાર રાખ્યા, ઈ તો સોરી જાય તો સોર ચડતો નથી. અરે ના હાથા હથિયાર બતાવું તમને. હાથા હથિયાર પણ તો ઈ કોને દીધા છે? પથ્થરની મૂર્તિના હાથમાં દીધા, હાથા મારા હાથમાં દીધા છે ને, પણ એમાં નથી દીધા ભાઈ. પણ ઈ દીધા છે ઈ દેખાવ માટે, તમને દ્રશ્ય બતાવ્યું છે. એને રોડ માંથી લઈને નો નીકળી શકો, ફરિયાદ ના થઈ કે આ બધા મંદિરમાં આવી રીતે હથિયાર બતાવે છે, આના લીધે ભુવા એવું જ કરીને જાય છે. ફરિયાદ થાય. ઈ માતાજી છે, ઈ અજીવ છે, ઈ રોડ માંથી નીકળવાના નથી, એટલે તમે મંદિર અંદર રાખી શકો છો. પણ ઈના ઈ હથિયાર લઈને તમે માતાજીનો વેહ પહેરીને રોડ માં હમણાં આવો. હા બતાવું તમને ભાઈ. આપણે આની કોર કેટલી જગ્યા ગુજરાતમાં કેટલી જગ્યા માતાજીના સુવાંગ નીકળે છે, તલવારો લઈને નીકળે છે. ઈ બહુરૂપી નીકળી કે બહુરૂપી ઈ પોતે એમ કે છે કે આ ખોટા હથિયાર છે ને હું મારા માંગવા માટે નીકળ્યો છું. ઈ કોઈ હથિયાર નો ઘા કરી ન શકો. હાચા હથિયાર તમને બતાવો. હાચા હથિયાર સાહેબ, હાચા વેચવા વાળો નીકળે કે ભાઈ હું આ વેચું છું ને એમ લાયસન્સ હોવું જોઈએ. ના વેચવા વાળા નહીં, હાચા વસ્તુ પહેરીને વેચે છે. એનો વિડીયો પરંપરા ચાલી રહ્યો આખું બતાવવાની જરૂર નથી, ખાલી એનો વિડીયો ઉતારી નાખજો મારામાં, એટલે હમણાં ખબર તમારે જ્યાં આવી છે ત્યાંથી હમણાં તમે સર્ચ મારો માતાજી સુવાંગ. સર્ચ નહીં ભાઈ, જો ઈ ગૂગલ ની વાત ન કરો. ગૂગલ ની અંદર જેટલું આવે એ બધું સત્ય નથી હોતું. પણ હું તમને શું કહું, તમે આ જે કરો છો ને ખરેખર સાચું કરો છો, પણ કોઈ વ્યક્તિને તમે ટાર્ગેટ કરો, ગમે ત્યાં ખોટું કરે. ભગવાન એ છે, એની આસ્થા છે, મારા આસ્થાને ઠેસ નથી પુગાડવું, પણ ભગવાન કે મામાદેવ તમને આ વસ્તુ કરવાનું કે છે એમ કરો. કોઈ પણ માતાજી મેળડીમાં તમને આ કરવાનું કઈ પુસ્તકમાં લખ્યું છે, કયા શાસ્ત્રોમાં લખ્યું છે કે આ વિધિ કરો, દીકરીના કલેજા આપો, એવું બતાવ્યું કઈ શાસ્ત્ર તમે ભલે તમારા વેદમાં બતાવો. મારા સંવિધાનમાં નથી આવતું, પણ તમારા વેદમાં આવતું હોય તો લખો. એવું તમે કહો, તમારે પબ્લિક સપોર્ટ કરશે, કાયમ માટે કરશે. તમે અંધશ્રદ્ધા દૂર કરો. અંધશ્રદ્ધા રહેવી જ ના જોઈએ કોઈ સાથે. આપણે ઈ નથી કેતા સાહેબ, હું એમ કઉ છું પરચો ઈ જ અંધશ્રદ્ધા છે. પરચો ઈ અંધશ્રદ્ધા, પરચો એટલે અંધશ્રદ્ધા. માણસ ફસાઈ છે શું કામ? તમે પરચાની વાત કરો છો એટલે
હા હા પરચાની વાત સત્ય. છે. હવે આ સૂરજ ઉગ્યો એ પરચો નથી, રોજ ઉગવાનો જ છે. એમાં તમારે વિશ્વાસ રાખ્યા જેવી ક્યાં વાત છે? ભાઈ કાલે ભરોસો રહી ગયો ને કાલે સૂરજ ઉગવાનો નથી, કાલે અંધારું રહે. હવે આ તો બધી સમાજના આગેવાનો ભેગા કરે, બધા તન મન ધન થી એક હૃદયથી બેહો ને બધા છોકરા ધવરાવાનું બંધ કરી દો નકર દેવ નહીં આવે. હવે ઈ ગલકું ઘાલવાની વાત છે કે સાચી વાત છે? એ તો છે. હું આ ધવલ બુઆજીનું કહું, હવે ધોળીને એમ કે છે કે મેં કાંડું કાપી નાખ્યું, માંગણી ચીજ કાંડું કાપી નાખું, કેટલાયને કાપી નાખ્યા. બરોબર. પછી કે છે કામ હતું હું યમરાજ આગળ જઈ જીવ પાછો લઈ આવું, એવું કે છે. એના ઉપર તમે કરો, એના વિડીયો તમારે જોતો એટલા મોકલું. સાહેબ હું એમ કઉ છું, કાયદો અમારા અરજદાર આપો એમ કઉ છું. અરજદાર વગર ના થાય. જેની હારે બોલે છે એ વિડીયો વાયરલ જે તમે કરો છો એ તો તમારું એક પોતાને આપણે આપણી રીતે ખમા હું મામો બોલવો એનાથી કાયદો નથી લાગતો. કાયદો એનાથી લાગે છે તમને છેતરવા. હા, છેતરવા માટે કરો તમે. કોઈ અત્યારે તો શું કાયદો બન્યો છે હા, કે હવે અંધશ્રદ્ધા ફેલાવતું હોય એના ઉપર તમે સ્વતંત્ર દેશના જાગૃત નાગરિક છો તો તમે જાગૃતતા રીતે અરજી ના કરી શકો ભાઈ આ ખોટી અંધશ્રદ્ધા ફેલાવે છે. તો એના માટે તો સાહેબ હું કઉ છું કે આ પર્દાફાશ તો કાલે થયો. મેં તો એની પહેલા આજથી વરસથી પહેલા બોલ્યો હતો કે આ ધવલ ભુવાનું ડીંડે કાલે છે. આ મામો એવો કયો કે ભાઈ તમે બિસ્ટોલું પીઓ, ગાંજા પીઓ ને બધું કરો, તમારી માં તો કેસ થાય. મારી ઉપર તે ફોન આવ્યો હતો મને કે આકુબા કે આ મનસુખભાઈ બોલ્યા હતા કે કમટિયામાં મામો કાઢ્યો છે. મેં કીધું બરોબર છે. મેં કીધું એને કાઢ્યો છે. મેં કીધું ધૂણે છે એને ધૂણાય જ નહીં. પેલા મામાને કહેવાય એને પ્રમાણ દઈ દે ભાઈ. એમાં હું કામ બોલું? મેં કીધું મારી વાત સાંભળો. હું એમ કઉ છું ભાઈ કોઈ દેવી શક્તિમાં એવડી તાકાત હોય અને એવા જો પરચા દેતા હોય તો અમે તો માતાજી વિરુદ્ધ ભુવા વિરુદ્ધ બોલી જ છીએ. તો અમારી કેમ જીભ જલાઈ જતી નથી? અમે કેમ લુલા લંગડા થઈ જતા નથી? અમે કેમ મૂંગા બેરા થતા નથી? ના થાવ ને કેમ કે એના પાપે ભુવાના પાપે નહીં. ખબર છે ભુવાના પાપ એટલા છે એટલે માતાજી નથી બોલતા કે તું મને લજીવે છે, મને ભોળા મનથી ભક્તો જે ભજે છે એમાં હું રાજી છું, તું કામ અંધશ્રદ્ધા ફેરવે? અમે એમ કહી છીએ તમે માતાજીના બાને કોઈ ગરીબ માણસ છોકરો એની ફી ભરી દો, તમે માતાજીના નામે 5 માણસોને જમાડો, એમાં અમે તમારી સાથે. બાકી કાંઈ ખમકારો કર્યો નથી, એમાં ક્યાંય નથી અમે. ના 100% તમારું આમાં સહેમત છું તમારે. હા, એટલે અમે પરચા ને અમે ચેલેન્જ કોની કરી છે કે તમે જે દેવનું કહો છો કે મારી માતાજી ભાંગી તોડી નાખશે, એટલે અમે એને ચેલેન્જ કરી છે. તો તારી દેવ એટલું બધું તોડી નાખતી હોય તો મને મૂકો બેરો કર દે ને. કોઈ દેવ કોઈને તોડવા નથી આવતા. ભુવાની એક પેલા કેવી વસ્તુ છે બીક કાલે એટલે કાલ સવાર ભુવાને હવે અમુક માણસનું ખોટું થયું હોય ને ભાઈ મનસુખભાઈ, એટલે કેવી વાત થાય કે આને હારો ભુવા આગળ કર્યું છે આપણે આટલા હેરાન થઈએ છીએ, હવે જો આને કઈ કરતો એની કરતા માણસ 5-25 દઈને છૂટી જાય કે આમાં કઈ કરે ને કરે ભુવો મેલું જાણતો છે. આ એક બીક ગાલી દીધી છે સમાજમાં. એટલે મતલબ એટલે આપણે ઈ શબ્દનો ઉપયોગ એના માટે કરવો પડે છે કે તું જે માતાજીની ભય બેહાડે, તું જે માતાજીનું કહેશ કે મારી માતાજી તને મારી નાખશે એટલે આવડા તને પૈસા દે છે. પૈસા લેવાના આ વસ્તુ થઈ છે. ઈ માતાજી એને મારી તોડી નાખે તો મને કઈ કરાવી દે ને એટલે કામ પતી જાય. મતલબ એનો શબ્દનો અર્થ આ છે. હા, અને કાલા હું તમને એટલી વસ્તુ કહું, જયંત પંડ્યા છે બરોબર, આખા ગુજરાતમાં લડે છે બરોબર, તો એના નીચે જે કાર્ય થઈ રહ્યું છે કે આ બધાને દાણા ખવડાવે છે, અમુક જગ્યા ભભૂતિ ખાતા હોય પકડાય છે, અમુક દાણા ખવડાવતા પકડા છે. તો ધવલ ભુવાજી હાલતા ને ચાલતા બધાને દાણા ખવડાવે છે, અહીંયા જયંત પંડ્યા કેમ નથી જતો? જો એમાં એવું છે દાણા ખવડાવે એનું કોઈ એવિડન્સ નથી ને. અરે દાણા ખવડાવે એવું તમે અરજદાર છો. મારે સાંભળો હકુબા, તમે પોતે આટલી વાત કરવા છતાં પછી તમે છેલ્લે શું કે એ ભાઈ મારો વિડીયો નો મૂકતા હો, એ ભાઈ મને તમે મેકજો. હું તો તમને શું કહું, અત્યારે આપણે બંનેની વાત છે ને મેકજો તમે. મારી વાત ઈ નથી, આ તમને પસ્તાવી વાત કરું છું. હવે જે અરજદાર છે ઈને દાણા ખાઈ આવે છે, એને પૈસા દે આવે, પણ ભાઈ મારે કઈ બોલવું નથી. ભાઈ મારે શું કામ આખ્યા થવું? એના માટે આ દેશના પાપ કરનાર કરતા સહન કરતા મહાપાપી છે. અરે હું લઈને આવું તો એના દાણા ખાધેલા છે એવા વ્યક્તિ લઈને આવું, તમે એને લાઈન દોરી આપશો કે આ રીતે ફરિયાદ કરે? આકુબા મેં તમને અત્યારે જ કીધું, જે છોકરી બોલનાર છે તમે એને મને ફોન કરાવડાવો એટલે હમણાં તમારે આગળ દૂધનું પાણીનું પાણી કરી દો. હમણાં તમારા અજય તમારા ધવલ ભુવાના લીંડા વેરાઈ જાય છે કે નહીં, પણ અમારા અરજદાર કેમ કે કાયદો એવું કે છે ફરિયાદ કરનાર વ્યક્તિ કોણ છે. બરોબર છે, તમે ના કરી શકો, જેને પેટમાં દુખે કરે. હા, અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે કોઈ પણ ફરિયાદ આવે એને ખરી ખોટીના વિવાદમાં પડ્યા પહેલા ભારતીય દંડ સંહિતાની કલમ મુજબ પ્રથમ એફઆઈઆર દાખલ કરવી જોઈએ. એટલે તમારું ખોટું થયું તો હું ફરિયાદ ના કરી શકું, મારે જ કરવી પડે? અરજદાર પોતે કરી શકે છે, કેમ કે તમે બોલનાર વ્યક્તિ છે એ પોલીસ સ્ટેશનમાં જઈને જાહેર કરવા તૈયાર નથી તો પોલીસ શું કરે કે ભારતનો કાયદો શું કરે? હવે હાલો એમ કે દાણા ખવડાવે છે અમને અંધશ્રદ્ધામાં, અને સારું છે આટલા ધક્કા ખવડાવ્યા અને અમારું કોઈ સારું નથી થયું,
એવા વ્યક્તિ એમ કે આ અમે દાણા ખવડાવે છે ને આટલા ધક્કા ખવડાવે ને અમારે આટલો ખર્ચો છે ને ભુવાજી દાણા ખવડાવે છે, હા. એવો કોઈ કેસ કરત થાય? હા થાય. કેમ કે તમને તો હું કોન્ટેક્ટ કરાવું, આવા લાવી દઉં તમારે, અને લોકો ફરિયાદ કરે એના વિશે. આખું ભ્રામક ફેલાવવો, હે? ભ્રામક વાત કરવી એ ગુનો છે. તમે ધૂણો ખમા હું મામો બોલું ફલાવણ તો એમાં કેસ નથી થતો. બરોબર. તમે ભ્રામક બોલો નિકુદાય ઉભો છે નહીં, એટલે ઈ આ ભ્રામક ફેલાવો ઈ ગુનો છે. બાકી તમારે ધૂણવું ઈ ગુનો નથી. હું એ ગુનો નથી, પણ આ દંડક ફેલાવો એ ગુનો છે. આ તમે ભ્રામક ફેલાવો. તને પિતૃ નડે છો અને કાલે જો કદાચ મારા પિતૃ તને માતા વગરનો કરી નાખે જો તારા ઘરમાં બીમારી લેવાની તો બોલજે હું તારો પિતૃ બોલું, એટલે કેસ થાય. થાય ને? કેમ કે હવે તમે આવા ભુવાજી માણસને ભય બિહારો છો. અને એ નહીં, હવે ભુવાજી ધૂણીને એમ કહેતા હોય કે ભાઈ તારા કાંડું કાપી નાખું, કે બરાબર કેટલાય ને કાપી નાખ્યા, હા, તો એના વિરુદ્ધ ગુનો દાખલ કરવો તો કોણ કરી શકે? ઈ જેને કીધું હોય એ. જેને કીધું એનું કઈ વાંધો તમે નહીં. અમારા અત્યારે કુલદીપસિંહ છે મારી વાત એના માંડવામાં બોલ્યા હતા તો એને ફરિયાદી બનાવવો. હું તમે બે વાત કરી. બરોબર. હવે તમારો મોબાઈલ કયો છે મને ખબર નથી, મારો મોબાઈલ કયો છે તમને ખબર નથી. બરોબર છે. આ રેકોર્ડિંગ ની અંદર તમે કદાચ અભદ્ર વાણી વાપરો અને કાયદા વિરુદ્ધ નું બોલો એટલે આ મોબાઈલ અને મારે પોતાને જ ફરિયાદ કરવી શકવી પડે. પછી આ ઓડિયો વાયરલ કરું ને તો બધા આવેદનો દઈ શકે, બધા ઈ કેસને સમર્થન આપી શકે, પણ ફરિયાદી ન બની શકે. ફરિયાદી ના બની શકે, મારે જ કરવી પડે ફરિયાદ. ફરિયાદ તમારે પોતાને કા કરવી પડે. ભાઈ મનસુખભાઈ રાઠોડ રામોદ વાળા સાથે મારે મામાદેવના કમઢિયાના ધવલ ભુવા વિશે મેં ચર્ચા કરી હતી. આ પર્દાફાશ કરવામાં મારે એમની જોડે અમે કોન્ટેક્ટમાં હતા અને એકબીજા ચર્ચા કરતા હતા. ઈ પર્દાફાશ થતા આજ રોજ હું મનસુખભાઈ સાથે વાત કરતો હતો, પણ મનસુખભાઈ આવેશમાં આવીને મારી સામે જે કાંઈ અભદ્ર વાણીનો વિલાસ કરવામાં આવ્યો છે જેની સામે ધોરણસર થવા મારી ફરિયાદ છે. બરોબર છે. આ એનો કન્ટેમ છે. 100% સમજી હવે ગયો તમારી ઈ આ કન્ફર્મ ન મળતો હોય અને મને આમ કીધું ને મને તેમ કીધું એમાં ફરિયાદ થતી નથી. બરોબર છે. કેમ કે હવે એક પોલીસને- ભાઈના માંડવામાં ભાઈ બોલી કે કોણી કાપી નાખું, હા અને ભાઈનું નામ લઈને બોલે તો કુલદીપભાઈ કેટલાની કાપી નાખી, હા એનું નામે બોલે તો એને કુલદીપભાઈ કે મને જ આવું કીધું તું, એને ફરિયાદી બનાવો તો બની જાય? કુલદીપભાઈએ કેટલાની કાપી નાખ્યું ઈ ભ્રામક વાત છે. નહીં 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 નહીં, ધવલ બુવાજી ધૂણે છે હા અને એમ કે છે કે કુલદીપભાઈ આંગળી ચીંધે ને કોણી ના કાપી નાખું તો કે હું મામો નહીં. બરોબર, નામ કુલદીપભાઈ નું લે છે, કુલદીપભાઈ એમ કે ભાઈ મને જ કીધું તું આ ભાઈ આવી મને ધાક આવી રીતે મને કીધું, મારે ફરિયાદ કરી છે મારા માંડવામાં આવું કીધું છે, તો કુલદીપભાઈ ફરિયાદી બની શકે કે ના બની શકે? બની શકે. જેને કીધું બની છે શકે ને, ને? હા જેને પોતાના પર્સનલ મારે ને તમારે વાત થઈ છે એટલે હું નામ લઈને બોલેલા છે. એટલે ઈ પોતે બોલી શકે છે. ઓકે, વાંધો નહીં. હાલો તમને હાજરના હું એને મળી તૈયાર કરું અને તમારી આગળ આખી લાઈન દોરી લઉં, અને કોઈ ફરિયાદ નહીં લે તો તમે સપોર્ટ કરજો. સાહેબ એમાં છે ને તમારે એમાં સીધું સ્પષ્ટપણે છે કે ધવલ ભુવાજી મને આ બાબતની અંદર ફલાણા ગામની અંદર બેઠક કઈ જગ્યાએ હતી? બેઠક આપણે કાના તળાવના પાટી આપણે શું કહેવાય સાવરકુંડલા જાહેરમાં એનો વિડીયો પણ છે અને રેકોર્ડિંગ પણ છે. હા પછી જાહેર હજારો પબ્લિક ના મલકાની વચ્ચે મને આવું કીધું છે. બરાબર. હવે એને કેટલો સમય થયો? એને લગભગ સમજો 6-7 મહિના થયા. તો 6-7 મહિનામાં ફરિયાદ ન જાહેર કરવાનું કારણ શું હતું? બરાબર. અને હવે તમને એવું થયું કે ભાઈ મારે ફરિયાદ કરવી છે, તો અત્યાર સુધીમાં તમને ફરિયાદ કરવા નહોતા રાજી ને અત્યારે તમે ફરિયાદ કરવાનું કારણ ને અત્યારે ધવલ ભુવા માટે ફરિયાદ કરવાનું મિનિંગ અને કન્ટેમ શું એમ કે અત્યારે ફરિયાદ કરવી છે તો આદિ લગન 6 મહિના સુધી કેમ ન કરી? ફરિયાદ કરવાનું એક જ કારણ કે અમને બીક હતી કે કઈ તાંત્રિક વિદ્યા કહું જાણતો હોય છે, પણ આનું એનું જયારે કૌભાંડ બનાવ્યું કે હાવ ખોટો વ્યક્તિ છે, તમને ખબર પડી કે આ પોતે જ જૂનો છે અને આપણી આગળ એવો વિડીયો છે કે એમાં ખુદ ઈ બોલે છે મેં ખુદ નગર માફી મંગાવી છે ભાઈ, હું વિડીયો મોકલી, વિડીયોમાં ચોખ્ખું વિડીયો માફી મંગાવી છે. મેં કીધું આ ભાઈ કોણી કોને કાપવાનું કીધું તું? તમે ધૂણતા હતા કે મામા ધૂણતા હતા? ખુદ એમ કબૂલે છે કે મામા નહોતા ધૂણતા, હું પોતે ધૂણું છું. હા ઈ તો તમે બાજુમાં બેઠા પડે બોલો છો ને. ઈ આવા તો મેં લગભગ 8-10 વિડીયો એના ઉતારે છે, હજી એક જ વાયરલ કર્યો છે, એક બે કર્યા છે. તમે એક મામામાં કહો છો કે તમે બોલતા હતા મામા બોલતા હતા એવું તમે બાજુમાં બેઠા બેઠા બોલો છો. હા હું પોતે. હા એટલે તમારો ફોટો મોકલો એટલે અત્યારે આ ઓડિયો વાયરલ કરી છે બરોબર? કર દો ને ફોટો. જી હા તમારો ફોટો મોકલી દો. મોકલી દઉં અને શું વાયરલ કરવું આપણે? એ વિડીયો મોકલો. અને શું મોકલું તમને બોલો? તમારો ખાલી ફોટો મોકલો કે મામાદેવના પર્દાફાશમાં કરતા હકુબા અને મનસુખ રાઠોડ અને વચમાં ધવલ ભુવાનો ફોટો મૂકી છે. કઈ વાંધો નહીં.
હા કે ભાઈ આ પર્દાફાશમાં હકુબા અને મનસુખભાઈ અગાઉથી પણ આવું બધું હાલતું હતું આનું ચીટિંગ એની અંદર કોન્ટેક્ટમાં હતા અને આજ રોજ આ પર્દાફાશ થયો એમાં હકુબા અને મનસુખભાઈ રાઠોડે જે ચર્ચા કરી એ આજ રોજ યુટ્યુબમાં મૂકવામાં આવે છે. કઈ વાંધો નહીં. એટલે મારો મેકું તમારા તમે મેકો છો? હું તમે મેકો હું મેકું? તમારામાં મેકો એમાં ખાલી કન્ટેન્ટ ફેરવી નાખો મૂકો આપણે ચડાવો એના કોઈ મતલબ જ નથી. મતલબ જે અંધશ્રદ્ધા છે અને જે સ્ત્રીઓનું શોષણ થઈ રહ્યું છે જોકે જાજાભાઈ કે હકુબા જે બનાવ બને છે એ આનાથી જ બને છે. ચોક્કસ પિંદર આના લગે બીજા ચેતી છે. હે કઈ નહીં, ફોટો તમને મારો મોકલી દો કે કન્ટેક્ટમાં ફોટો તમે લઈ લેજો. હું મારા રીતે ચડાવું, તમે તમારી રીતે ચડાવો. ઓકે ઓકે સર હાજી હા ચડાવો, વાંધો નહીં હાલો. અને એના બીજા વિડીયો પણ મોકલી દઉં તમને ભુવાજીના કે કોણી કાપવાની વાત કરે છે અને એ માફી માંગે છે એ વિડીયો પણ તમને મોકલી દઉં.